નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 8 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 8માં રીડ 1 ફોર યુથ એટલે યુવાનો, યંગ એટલે યુવાન, યુથ એટલે યુવાન. યુવાની જે કૃષ્ણમૂર્તિ છે એના ઓથર છે. અને યુવાનોની વાત આવે એટલે મને એક શેર યાદ આવે કે જો ચટ્ટાनों से टकराई उसे तूफान कहते हैं, जो चट्टानों से टकराए उसे तूफान कहते हैं, और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. जो तूफानों से टकराए उसे युवान कहते हैं. કે યુવાની એ છે કે જે તોફાનો સાથે પણ ઝીક લેતા હોય છે. બરાબર, તો આવા યુવાની કોને કહેવાય, આઝાદી કોને કહેવાય એની વાત કરવાની છે. બીજું એક વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે કે એ જ ખરો યુવાન છે કે જેના લોચન લાલ છે, જેની આંખો લાલ છે, એટલે કે જેને કંઈક કરવાની તમન્ના છે, જેના આંખોની અંદર કંઈક બનવાના સ્વપ્નો છે, જેની અંદર કંઈક દેશને માટે, રાષ્ટ્રને માટે કંઈક કરવાની ભાવના છે, એવા વ્યક્તિઓ છે યુવાન છે. મિત્રો, આપણે એવું જોતા હોઈએ છીએ કે ઉંમરમાં જે નાનો એટલે યુવાન છે, અને ઉંમરમાં જે મોટા એ પ્રૌઢ અથવા વૃદ્ધ છે. એવું નથી હોતું. જો વ્યક્તિ 60 વર્ષના હોય પણ ખૂબ મહેનત કરતા હોય, આગળ વધતા હોય, મહત્વાકાંક્ષાઓ હોય આગળ જવાની, તો એ યુવાન છે. 60 વર્ષે પણ યુવાન છે. 16 વર્ષનો વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય, પરંતુ જો એને આગળ કંઈ જાણવા, વાંચવા, વિચારવાનું મન ન થાય બિલકુલ, તો એ યુવાન નથી, એ પ્રૌઢ છે એમ સમજવું. તો ચાલો આપણે યુવાનીની વાત કરી. જે કૃષ્ણમૂર્તિના શબ્દોમાં થોડી ફિલોસોફી, તત્વજ્ઞાનને લગતી વાતો છે એ આપણે જોઈએ કે જે કૃષ્ણમૂર્તિ ફોર યુથ એટલે યુવાનો માટે શું કહે છે. I would like to discuss with you the problem of freedom. અંડરલાઈન કરો મિત્રો, would like to discuss. would પછી like આવે, હંમેશા like અથવા love આવે, અને એના પછી to વાળું verb આવે, એટલે આપણી ડિઝાયર, ઈચ્છા બતાવે છે. જે કૃષ્ણમૂર્તિ એવું કે મને તમારી સાથે આઝાદીની વાતો કરવી ગમે. I would like to discuss with you the problem of freedom. આઝાદીના પ્રશ્નની વાતો કરવી ગમે. It is a very complex problem needing deep study and understanding. તે બહુ જટિલ પ્રશ્ન છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ, કે જેમાં ઊંડો અભ્યાસ અને સમજણની જરૂર પડે છે. નીડ એટલે જરૂર પડે છે, ડીપ સ્ટડી એટલે ઊંડો અભ્યાસ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. We hear much talk about freedom, religious freedom and freedom to do what one would like to do. ટોક એટલે વાત કરીએ. વાતોડા હોય એને ટોકેટિવ કહેવાય. વાતોડી છોકરી હોય તો એને કહેવાય ટોકરી. વાતોડો છોકરો હોય તો એને કહેવાય ટોકરો. તો we hear much about freedom, religious freedom and the freedom to do what one would like to do. આપણે હંમેશા આઝાદીની વાત કરતા હોય કે આપણને આઝાદી એટલે ધાર્મિક આઝાદી છે, આપણને જે કાર્ય કરવાની ઈચ્છા થાય એ કાર્ય કરવા દેવામાં આવે, એ આઝાદીની વાત કરતા હોય છે. એટલે આપણને એમ લાગે કે એ આઝાદી છે એમ. ધાર્મિક આઝાદી એટલે કે જે ધર્મ પાળવો હોય એ પાળવા દેવામાં આવે, એ ધાર્મિક આઝાદી છે. અંડરલાઈન કરો, વુડ લાઈક ટુ ડુ. વુડ લાઈક ટુ ડુ નીચે અંડરલાઈન કરો. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. આ બધી બાબતો વિશે ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. સ્કોલર્સ એટલે એક્સપર્ટ દ્વારા, વિદ્વાનો દ્વારા. વોલ્યુમ્સ એટલે બુક્સ લેવાનું અહીંયા. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી, એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. પરંતુ મને લાગે છે કે આપણે આને ખૂબ જ સરળતાથી અને સીધી રીતે સમજી શકીએ, અને કદાચ એ જ સાચો ઉકેલ છે. સોલ્યુશન, આપણે સોલ્યુશન બોલીએ છીએ, એનો ઉચ્ચાર સોલ્યુશન થાય. પોલ્યુશનનો ઉચ્ચાર પોલ્યુશન થાય છે, આપણે પોલ્યુશન બોલીએ. બટ આઈ થિંક વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી, એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. પણ હું વિચારું છું કે આપણે આનો સરળતાથી અને સીધી રીતે સમજી શકીએ આ બાબતને, અને કદાચ એ જ આનો સાચો ઉકેલ છે. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets, with the shy young moon just over the trees. મને વિચાર આવે કે તમે કદી પશ્ચિમમાં જે સૂર્ય આથમતો હોય એને જોવા માટે, નિહાળવા માટે, અવલોકન કરવા માટે ઉભા રહ્યા છો. ઘણીવાર એની બાજુમાં યુવાન શરમાળ ચંદ્ર છે એ ઉગતો હોય છે. સૂર્ય આથમતો હોય ને ચંદ્ર ઉગતો હોય. આવું સુંદર દ્રશ્ય કદી તમે નિહાળ્યું છે?
આઈ રિપીટ, આઈ વન્ડર, વન્ડર એટલે વિચારવું થાય, વિસ્મય થવું, અદ્ભુત, આશ્ચર્ય, આવા ઘણા મિનિંગ. I wonder if you have ever stopped to observe the marvelous glow, એટલે અદ્ભુત ચમક, પ્રકાશ, in the west as the sun sets, with the shy young moon just over the trees. મને વિચાર આવે છે કે તમે કદી ઉભા રહી અને વૃક્ષોની ઉપર આથમતો તેજસ્વી સૂર્યને જોયો છે કે જેની બાજુમાં શરમાળ યુવાન ચંદ્ર છે ઉગી રહ્યો હોય. Often at that hour એટલે કલાક થાય, પણ આપણે એમાં સમય લેવાનું કે એ સમયે, વારંવાર એ સમયે, often at that hour the river is very calm and then everything is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark the stars. ઘણીવાર એ સમયે એટલે સંધ્યાના સમયે નદી છે એ શાંત હોય છે, કામ એટલે શાંત હોય છે, અને દરેક બાબત છે એ નદીના પાણીમાં પરાવર્તિત થતું હોય, એટલે સામે પરાવર્તન દેખાય, એનું પ્રતિબિંબ દેખાતું હોય. સરફેસ એટલે સપાટી ઉપર, જે બ્રિજ છે, જે ટ્રેન છે જે બ્રિજ ઉપરથી પસાર થતી હોય, જે સોહામણો ચંદ્ર છે, ટેન્ડર એટલે નાજુક થાય પણ અહીં સોહામણો ચંદ્ર, અને અંધારું થતા આકાશના તારાઓ, એ બધું જ નદીના પાણીની અંદર પરાવર્તન પામતું હોય, પ્રતિબિંબ દેખાતું હોય. એ સુંદર દ્રશ્યને તમે કદી નિહાળ્યું છે મિત્રો? એકવાર રિપીટ કરું છું, જે હાર્ડ સેન્ટેન્સ છે ઘણામાં, તો હું એ રિપીટ કરીશ. Often at that hour the river is very calm and then everything is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark the stars. વારંવાર આ સમયે એટલે સંધ્યાના સમયે નદી શાંત હોય છે, એની પાણીની સપાટી ઉપર દરેક વસ્તુનું પ્રતિબિંબ છે, પરાવર્તન થતું હોય છે, એમાં બ્રિજ છે જેની ઉપર પસાર થતી ટ્રેન છે, નાજુક સોહામણો ચંદ્ર છે, અને અંધારું થતા તારાઓ છે, એ બધી બાબતો છે એ નદીના પાણીની અંદર પરાવર્તન પામતી હોય છે. ઇટ ઇઝ ઓલ બ્યુટીફુલ, આ બધું ખૂબ સુંદર લાગે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ, મસ્ટ ઇટ નોટ? અને આ અવલોકન કરવા, આની ઉપર સંપૂર્ણ ધ્યાન આપવા માટે, બરાબર, તમારું મન છે એકદમ ચિંતાઓથી મુક્ત હોવું જોઈએ, ખરું ને? પ્રી ઓક્યુપેશન્સ એટલે ચિંતાઓ થાય, વરીસ થાય. પ્રી એટલે અગાઉ, અને ઓક્યુપેશન એટલે રોકાયેલું થાય. ઓક્યુપેશન એટલે વ્યવસાય ધંધો પણ થાય, અને ઓક્યુપેશન એટલે રોકાયેલું લેવાનું. પ્રી પેડ કાર્ડ આવે છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી આવે ચોમાસા પહેલા, પ્રી ટાસ્ક આવે, સામેના પેજ ઉપર લખ્યું જો પ્રી ટાસ્ક. આ ટાસ્ક ની આગળ આવે એટલે પ્રી ટાસ્ક, પ્રી એટલે આગળ, પોસ્ટ એટલે પાછળ થાય, પ્રીપેડ કાર્ડ ને પોસ્ટપેડ કાર્ડ આવે એ રીતે. તો એકવાર રિપીટ કરું છું. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રીઓક્યુપેશન્સ, મસ્ટ ઇટ નોટ? અને કઈ અવલોકન કરવા માટે, બરાબર, કઈક સૌંદર્ય પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવા માટે તમારું મન છે ચિંતાઓથી પરે હોવું છે, ખરું ને? It must not be occupied with problems, with worries, with speculations. Speculations એટલે અનુમાન અથવા ધારણા. તમારું મન છે એ પ્રશ્નોમાં ઉલઝાયેલું નહીં હોવું જોઈએ, પ્રશ્નોમાં સપડાયેલું નહીં હોવું જોઈએ, રોકાયેલું નહીં હોવું જોઈએ, અને અનુમાન અને ધારણામાં ન રોકાયેલું હોવું જોઈએ. It is only when the mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. અને જ્યારે તમારું મન એકદમ શાંત હોય, ક્વાઇટ એટલે શાંત હોય, ત્યારે જ તમે ખરેખર અસામાન્ય સૌંદર્ય પ્રત્યે સંવેદનશીલ બની શકો, એને સમજી શકો, અને કદાચ એ સ્વતંત્રતાનો જે પ્રશ્ન છે એની કડી છે, ક્લુ એટલે કડી છે, એનો સંકેત છે. રિપીટ, it is only when the mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is the clue to our problem of freedom. જ્યારે મન તમારું શાંત હોય ત્યારે જ ખરેખર તમે ઓબ્ઝર્વેશન સારું કરી શકો, અને અસામાન્ય સૌંદર્ય છે એના પ્રત્યે તમે સંવેદનશીલ રહી શકો, એને સમજી શકો, અને કદાચ આ જ સ્વતંત્રતાના પ્રશ્નનો ઉકેલવા માટેનો સંકેત છે. Now what does it mean to be free? હવે આઝાદ હોવું એટલે શું? Is freedom as matter of doing what happens to suit you, going where you like, thinking what you will? શું આઝાદી એટલે જે આપણને કરવાની ઈચ્છા થાય એ કરવું એટલે આઝાદી કહેવાય?
જ્યાં આપણે જવાની ઈચ્છા થાય ત્યાં આપણે જઈ શકીએ એટલે આઝાદી છે, બરાબર. તો શું આ બાબતને આઝાદી કહેવાય? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ suit you, going where you like, thinking what you will. શું આઝાદી એટલે જે કરવાની ઈચ્છા થાય કાર્ય કરવું, જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં જવું, અથવા તો થિંકિંગ વોટ યુ વિલ કે તમે શું કરશો એ વિચારવાની આઝાદી, એટલે શું આઝાદી કહેવાય? ધીસ યુ ડુ એની હાઉ, આવું તો તમે ગમે ત્યાં કરી શકો, આઝાદી કદાચ ન હોય તો કરી શકો. મિયરલી એટલે ફક્ત. ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ ધેટ મીન ફ્રીડમ? શું ફક્ત સ્વતંત્રતાને જ આઝાદી કહેવાય? રાજકીય સ્વતંત્રતાને જ આઝાદી કહેવાય? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. ઘણા લોકો સ્વતંત્ર હોય છે પણ આઝાદ નથી હોતા. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયા છે, પણ આપણી અંદરની ગુલામીમાંથી આપણે આઝાદ નથી થયા. આપણે પરંપરાની ગુલામીમાંથી આઝાદ નથી થયા. આપણે કેટલીક ખોટી માન્યતાઓની અંદર સપડાયેલા છે. તો શું એ સ્વતંત્રતા એ આઝાદી છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. ફ્યુ એટલે ખૂબ ઓછા લોકો આઝાદ હોય છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ ડઝ ઇટ નોટ? આઝાદી છે એ બુદ્ધિમત્તા સૂચવે છે, ખરું ને? ઇમ્પ્લાઇઝ એટલે સૂચવે છે, ઇન્ડિકેટ્સ કરે છે, પોઇન્ટ્સ આઉટ કરે છે. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન્ટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. It comes into being only when you begin to understand your whole environment, the social, religious, parental and traditional influences that are continually closing in on you. એટલે આઝાદ હોવું એટલે બુદ્ધિશાળી હોવું. To be free is to be intelligent. But intelligence does not come into being by just wishing to be free. પરંતુ બુદ્ધિમત્તા છે ખાલી વિચારવાથી ન આવી જાય કે આપણે બુદ્ધિશાળી છે, વિચારવાથી નહીં આવે. It comes into being only when you begin to understand your whole environment. તમે જ્યારે આજુબાજુનું સમગ્ર વાતાવરણ છે એને સમજવાનો પ્રયત્ન કરો ત્યારે તમે બુદ્ધિશાળી છો એમ કહેવાય. સમગ્ર વાતાવરણ એટલે શું હોય? તો સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે ધાર્મિક, પેરેન્ટલ એટલે આપણે માતા પિતા આપણે જે સલાહ આપે છે એ બાબતનું, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, ધાર્મિક પણ હોઈ શકે, ઇન્ફ્લુએન્સીસ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. ઇન્ફ્લુએન્સ એટલે આ બધાનો પ્રભાવ આપણી પર જે સતત પડ્યા કરતો હોય એ બધામાંથી. એકવાર રિપીટ કરું છું, ટુ બી ફ્રી થી જો કે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, બટ ઇન્ટેલિજન્ટ ડઝ નોટ કમ ઇન્ટુ બીઇંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. ઇટ કમ્સ ઇન્ટુ બીઇંગ only when you begin to understand your whole environment, the social, religious, parental, traditional influences that are continually closing in on you. બરાબર? આઝાદ હોવું એટલે બુદ્ધિશાળી હોવું, પરંતુ બુદ્ધિશાળી હોવું એટલે બુદ્ધિશાળી હોવાની અપેક્ષા રાખવાથી ખાલી બુદ્ધિ ન આવી જાય. બુદ્ધિશાળી ત્યારે આપણે બની શકીએ જ્યારે આપણે આજુબાજુનું પર્યાવરણ છે, વાતાવરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે બુદ્ધિશાળી છે એમ કહેવાય. આજુબાજુનું વાતાવરણમાં શું આવે? તો આપણું સામાજિક વાતાવરણ, આપણે ધાર્મિક વાતાવરણ, આપણા પેરેન્ટ્સ અથવા પૂર્વજોથી જે પરંપરાગત બાબતો જે આવે છે એ બાબત, ત્યાર પછી પરંપરાગત છે, અને આ બધી બાબતો આપણા ઉપર સતત પ્રભાવ પાડતી હોય છે. અને એ બધી બાબતોને જ્યારે તમે સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે તમે સમગ્ર વાતાવરણને સમજવાનો પ્રયત્ન કર્યો છે એમ કહેવાય. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પર્યાવરણ એટલે પરી પ્લસ આવરણ, આજુબાજુનું આવરણ. એમાં હવા, પાણી, ખોરાક, માનવજાત બધું જ આવી જાય, સજીવ માત્ર આવી જાય. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, ધ ઇન્ફ્લુએન્સ ઓફ યોર પેરેન્ટ્સ, of your government, of or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly. પરંતુ સમજવાનું બીજું શું આવે? તો વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, વિવિધ અસરો આપણા માઇન્ડ ઉપર જે પ્રભાવ પાડે છે, અસર પાડે છે. ઇન્ફ્લુએન્સ એટલે અસર, એ આપણે સમજવી પડે. કઈ અસર? તો ઇન્ફ્લુએન્સ ઓફ યોર પેરેન્ટ, માતા પિતાના અસર શું આપણા ઉપર, ગવર્મેન્ટની અસર શું, સોસાયટી એટલે સમાજની અસર શું, કલ્ચર એટલે સંસ્કૃતિની અસર શું, બરાબર? વિચ યુ બિલોંગ ટુ, તમે જે સંસ્કૃતિમાંથી આવો છો એ સંસ્કૃતિ, એ સમાજની અસર તમારી ઉપર શું છે. બિલીફ્સ એટલે માન્યતાઓ, યોર ગોડ્સ એન્ડ સુપરસ્ટિશન્સ, તમારા ભગવાન અને અંધશ્રદ્ધા, સુપરસ્ટિશન્સ એટલે અંધશ્રદ્ધા અથવા વહેમ, ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી,
અને પરંપરા કે જેનો તમે અનુસરણ કરો છો, વિચાર્યા વગર અનુસરણ કરો જે પરંપરાનું, આ બધી બાબતો છે એ તમારા મન ઉપર અસર પાડે છે. To understand all these and become free from them require deep insight. આ બધી બાબતને સમજવી અને એમાંથી મુક્ત થવું, એની અંદર ખૂબ ઊંડી કોઠાસૂઝની જરૂર પડે છે. ઇનસાઇટ એટલે કોઠાસૂઝ, સૂઝબૂઝની જરૂર પડે. But you generally give in them because inwardly you are frightened. પરંતુ તમે મોટા ભાગે એને શરણે થઈ જાવ છો કારણ કે તમે અંદરથી ડરેલા છો. ઇનવર્ડલી એટલે અંદરથી, અને ફ્રાઇટન્ડ એટલે ડરેલા છો. ગીવ ઇન નીચે અંડરલાઈન કરો મિત્રો. ગીવ ઇન એટલે શરણાગતિ સ્વીકારવી, સરેન્ડર થઈ જવું. બરાબર? એટલે સુધી એક વાક્ય છે, જો લેફ્ટ સાઈડમાં છેલ્લેથી ચાલુ કરીને એક લાંબુ વાક્ય આખું કરાવું છું રિપીટ. લેફ્ટ સાઈડમાં છેલ્લેથી બીજી લીટી, સેકન્ડ લાસ્ટ લાઈનથી જો, બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, the influence of your parent, of your government, of our society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly. To understand all these and become free from them requires deep insight, but you generally give in to them because inwardly you are frightened. પરંતુ વિવિધ અસરને સમજવા માટે તમારે આ બાબત સમજવી જોઈએ કે તમારા પેરેન્ટ્સનો તમારી ઉપર શું પ્રભાવ છે, તમારી ગવર્મેન્ટ છે, તમારો સમાજ છે, તમે જે સંસ્કૃતિમાંથી આવો છો એ સંસ્કૃતિ છે, તમારી માન્યતાઓ, તમારા ભગવાન, તમારી અંધશ્રદ્ધા, તમારી પરંપરા કે જેને તમે આંધળુકિયા ફોલો કરતા હોય, બ્લાઇન્ડલી ફોલો કરતા હોય, તો એ છે વિચાર્યા વગર ફોલો કરતા હોય, તો એને બધાને સમજવાની જરૂર છે. અને એ બધામાંથી બહાર આવવા માટે આપણે ઊંડી સૂઝબૂઝની જરૂર પડે. પરંતુ તમે સામાન્ય રીતે એને શરણે થઈ જાવ છો કારણ કે અંદરથી તમે ડરેલા છો. આપણા પપ્પા કે દાદા જે કરતા હોય એ આપણે ફોલો કરી લઈએ પૂછ્યા વગર, પ્રશ્ન ન પૂછીએ. પરંતુ જો તમે અગ્રી ન થતા હોય તો પૂછવું જોઈએ કે શા માટે આ બાબત છે. You are afraid of not having a good position in life. You are afraid of what your priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. તમને ડર લાગે. અફ્રેડ ઓફ નીચે રેડી કરો. અફ્રેડ પછી ઓફ આવે, નાથી ડરવું થાય. તમને શેનો ડર લાગે કે જિંદગીમાં કઈ સારું સ્ટેટસ નહીં મળે, પોઝિશન એટલે સ્ટેટસ નહીં મળે, સારી નોકરી ધંધો નહીં મળે, એવું ડર લાગે. તમને એવું ડર લાગે કે તમારા સાધુ સંતો અથવા ગુરુ તમને શું કહે છે એનો ડર લાગે. તમને એનો ડર લાગે કે તમારી પરંપરાને ન અનુસરો તો શું થશે, સાચી રીતે ન અનુસરો તો શું થાય, તમારું કંઈ ખરાબ થશે, નુકસાન થશે, એવું તમને લાગે. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ there is no fear or compulsion, no urge to be secured. પરંતુ આઝાદી એ મનની અવસ્થા છે, મનની અવસ્થા છે. બરાબર? અંડરલાઈન કરો. અ સ્ટેટ ઓફ માઇન્ડ. સ્ટેટ એટલે રાજ્ય છે, એમાં પણ આ સ્પેલિંગ આવે છે અને અહીંયા પણ આ સ્પેલિંગ લેવાનો છે. મનની અવસ્થા છે અને એમાં કોઈ ભય નથી હોતો, કંઈ દબાણ નથી હોતું, અથવા તો કંઈ સલામતીની અરજ કે ઈચ્છા નથી હોતી. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ there is no fear or compulsion, no urge to be secured. સ્ટેટ ઓફ માઇન્ડ એટલે મનની અવસ્થા, કમ્પલસરી ઉપરથી કમ્પલ્સન એટલે ફરજિયાત દબાણ, અને અર્જ એટલે અરજ અથવા ઈચ્છા. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણે બધા સલામત રહેવાનું ઈચ્છતા નથી? Don't we want to be told what marvelous people we are, how lovely we look, or what extraordinary intelligence we have? શું આપણે બધા એવું નથી ઈચ્છતા કે લોકો આપણા વિશે વાત કરે કે આપણે કેવા અદ્ભુત લોકો છીએ, બરાબર, આપણે કેવા અદ્ભુત સુંદર દેખાઈએ છીએ, એમ કે કેવા અસામાન્ય બુદ્ધિશાળી છીએ, એવું આપણી લોકો આપણા વિશે વાતો કરે. શું આપણે એવું નથી ઈચ્છતા? અંડરલાઈન કરો. વોન્ટ ટુ બી, વોન્ટ પછી ટુ વાળું ક્રિયા બધા. Otherwise we would not put letters after our names. આવું બધું આપણને ગમે છે, આપણું લોકો નામ સારી રીતે લે તો. નહીતર તો આપણે આપણી પાછળ નામ ન લખતા હોય. ઘણા લોકો લખે નામની પાછળ MLA છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રિન્સિપાલ, મેનેજર, બરાબર, એવું લખતા હોય છે, ડોક્ટર, એન્જિનિયર, ટીચર. તો એ ન લખીએ, પણ આપણને બધું ગમે છે. And all that kind of thing gives us self assurance, a sense of importance. અને આ બધી બાબતો છે આત્મવિશ્વાસ આપે છે અને આપણી અગત્યતા આપે છે, કે આપણે ઇમ્પોર્ટન્ટ છીએ એવું અગત્યતા આપે છે.
We all want to be famous people, and the moment we want to be something, we are no longer free. Underline કરો want to be. આપણે બધા આપણે બધા સમથિંગ એટલે કંઈ વિશેષ વ્યક્તિ બનવા ઈચ્છે છીએ, અને જે ક્ષણે આપણે બીજા જેવા બનવા ઈચ્છીએ ત્યારે આપણે આઝાદ નથી એમ સમજવું, કારણ કે આપણાથી આપણે સંતોષ નથી એટલે આપણે આઝાદ નથી. આપણે કોઈ એવી બાબતોથી ગુલામ છીએ કે જે આપણે કંઈક વિશેષ બનવા માટે પ્રેરે છે. Please see this, for it is the real clue to understanding of problem of freedom. મહેરબાની કરીને સમજો. સી એટલે જુઓ કે સમજો કે ખરેખર આ સાચી કડી છે આઝાદીના પ્રશ્નને સમજવા માટેની. Please see this, for it is the real clue to understanding of problem of freedom. Whether in this world of politicians, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. પહેલા શબ્દો સમજી લો. એની અંદર પોલિટિશિયન તમને આવડે છે કે રાજકારણી, પાવર એટલે શક્તિ થાય, પોઝિશન એટલે સ્થાન, આપણું સ્ટેટસ, ઓથોરિટી એટલે સત્તા, સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે કહેવાતું આધ્યાત્મિક જગત. એ સાચું આધ્યાત્મિક ન હોય પણ સો કોલ્ડ એટલે કહેવાતું હોય, લોકો એને કહેતા હોય કે આધ્યાત્મિક જગત છે. અસ્પાયર એટલે ઈચ્છા હોય, મહત્વાકાંક્ષા હોય, અસ્પાયર. વર્ચ્યુઅસ એટલે સદાચારી બનવું, નોબલ એટલે ઉમદા એટલે અથવા પ્રામાણિક, સેન્ટલી એટલે સંત જેવા, સાધુ સંત જેવા. સેન્ટ પણ બોલાય ને સંત પણ બોલાય, બરાબર. સંત છે ને એના માટે બીજા શબ્દો છે. સેન્ટ એટલે સંત, મોંક, પછી સેજ SAGE સેજ, પછી હર્મિટ એટલે બાવો થાય. બાવો કોને કહેવાય ને સાધુ કોને કહેવાય? તો સાધુ છે ને એ રાષ્ટ્ર માટે કામ કરે, લોકો માટે કામ કરે, ગરીબો માટે કામ કરે તો એ સાધુ કહેવાય. અને બાવો કોને કહેવાય? તો બાવો છે ને એ કોઈ નબળાઈને કારણે ભાગી જાય ઘરેથી અને બાવો એટલે સાધુ બની જાય. આપણે એમ લાગે સાધુ પણ એ બાવો કહેવાય. કેટલાક લોકોને કામ ન કરવું આળસ ચડતી હોય તેમ ઘડીના વડીલો એમ કે બાવા બની જાય ને સાધુ બની જાય તો ભાગી બાવા બની જાય. કેટલાક લોકો છે એને વાઈફના હાથનો માર ન ખાઈ શકતા હોય તોય સાધુ બની જાય. એને સાધુ ન કહેવાય, એને બાવા કહેવાય. નબળાઈને કારણે બને એ બાવા કહેવાય. અને હર્મિટ કહેવાય ઇંગ્લિશમાં, HERMIT. અને હર્મિટેજ એટલે આશ્રમ કહેવાય. તો આ શબ્દ આગળ જુઓ. હવે આ સેન્ટેન્સ ફરીથી જો એકવાર કે વેધર, સેકન્ડ સેન્ટેન્સ છે થર્ડ લાઈનમાં, વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, પાવર, પોઝિશન એન્ડ ઓથોરિટી, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. ચાહે તમે રાજકીય વ્યક્તિ હોય, શક્તિશાળી હોય, તમારું ઊંચું સ્થાન હોય, તમે સત્તાવાળા હોય, તમે કહેવાતા આધ્યાત્મિક જગતમાં હોય, અથવા તમે સદાચારી બનવાના, ઉમદા કે સંત જેવા વ્યક્તિ બનવાની વિચાર સેવતા હોય, અને જે ક્ષણે તમે બીજા જેવા બનવાનો વિચાર કરો તે ક્ષણે તમે આઝાદ નથી એમ સમજો. But the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. Absurdity એટલે મૂર્ખતા. Absurdity એટલે મૂર્ખતા. But the man or woman who sees the absurdity of all these things, પણ જે માણસ પોતાની આ બધી બાબતોમાં મૂર્ખતા સમજે છે, and whose heart is therefore innocent, અને જેનું હૃદય તેથી નિર્દોષ છે. innocent એટલે નિર્દોષ અને guilty એટલે અપરાધી થાય. and therefore not moved by desire to be somebody, અને બીજા વ્યક્તિ જેવા કોઈક વ્યક્તિ જેવા બનવાની કોઈ ઈચ્છા નથી થતી. such a person is free, અને આવો વ્યક્તિ છે એને ફ્રી કહેવાય છે. એક અંડરલાઈન કરો, desire to be, desire પછી ટુ વાળો ક્રિયાપદ આવે. But the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. જે પુરુષ કે સ્ત્રી છે આ બધી બાબતોની અંદર મૂર્ખતા જુએ છે અને તેનું હૃદય છે તેથી નિર્દોષ છે અને તેથી કોઈ વ્યક્તિ જેવા બનવાની ઈચ્છા ધરાવતું નથી અથવા એનાથી ચલિત થઈ જતું નથી, અને આવો વ્યક્તિ છે એને ફ્રી અથવા આઝાદ વ્યક્તિ કહેવાય. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે આ સાદગી સમજો તો તમે આને અસામાન્ય સૌંદર્ય અને ઊંડાઈને પામી શકશો. If you understand the simplicity of it,
યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. જો તમે આ સાદગીને સમજી શકો તો તમે એના અસામાન્ય સૌંદર્ય અને ઊંડાઈને પામી શકશો. એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસામાન્ય, ડેપ્થ એટલે ઊંડાઈ, ઊંડાણ, ડીપ એટલે ઊંડું. આપણે ડીપ વેલ એટલે ઊંડો કૂવો કહીએ છીએ, અને ડીપન એટલે ઊંડું બનાવવું. કે ઊંડું બનાવવું હોય તો એને ડીપન કહેવાય છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ શબ્દો નહીં સમજવાના. અંડર અને સ્ટેન્ડ એમ નહીં સમજવાનું. અંડર એટલે નીચે અને સ્ટેન્ડ એટલે ઉભા રહેવું એમ નહીં સમજવાનું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. બરાબર? હા, તો આ રીતે આ ચેપ્ટર છે એ આ પહેલો ભાગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને બાકીનું જે ચેપ્ટર છે એને બીજા ભાગમાં આપણે સમજીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.